સુખદેવજીએ જ્યારે પરીક્ષિત મહારાજને ભાગવતની કથા કહેવાની શરૂઆત કરી, કથા આરંભ થવા જઈ રહી છે, અને એ જ સમયે ત્યાં દેવતાઓ ઉપસ્થિત થાય છે. અમૃત લઈ અને દેવતાઓ આવ્યા અને સુખદેવ ગોસ્વામીને આવીને કીધું, હે સુખદેવજી, આ અમૃત તમે લ્યો, પરીક્ષિતને પીવડાવી દો, એ મૃત્યુથી બચી જશે, અને બદલામાં અમને ભગવાનની કથા અમૃત પ્રદાન કરો. ત્યારે સુખદેવજીએ પરીક્ષિત મહારાજ સામે જોયું. આની શું ઈચ્છા છે? કારણ કે મરવાનું એને છે. સુખદેવજીને તો જન્મ મરણ છે નહીં. સુખદેવજીને ખબર પડી ગઈ કે આને અમૃતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો કથાનો રસિક વ્યક્તિ છે. જો સુખદેવજીને પરીક્ષિત મહારાજને કોઈ વાત નથી થઈ, કેવલ જોવા માત્રથી ખબર પડી ગઈ કે આને જરૂર નથી, આ લેવા નથી માગતો. અને એટલા માટે સુખદેવજીએ દેવતાઓને કીધું કે ભાઈ જરૂર નથી, આને ઉપાડો, પાછું તમે લઈ જાઓ. કારણ કે પરીક્ષિતને જોતું નથી, મારે આનું કોઈ કામ નથી. એ દેવતાઓના મનોભાવને સુખદેવજી જાણી ગયા, પરીક્ષિતના મનોભાવને જાણે છે. અહીંયા એક સ્પષ્ટ શબ્દ આવ્યો છે, એવમ વિનિમયે જાતે. દેવતાઓ વિનિમય કરવા આવ્યા છે, વેપાર કરવા માટે આવ્યા છે. વિનિમયનું શુદ્ધ ગુજરાતી છે વ્યાપાર. આ દેવતાઓ વ્યાપાર કરવા માટે આવ્યા છે, એટલા માટે આ ભાગવતના અધિકારી નથી. હવે આ પ્રસંગમાં એક પ્રશ્ન અહીંયા એ ઊભો થાય કે સ્વર્ગલોકની અંદર રહેવા વાળા દેવતાઓ જો ભાગવતના અધિકારી નથી, તો શું આપણે ભાગવતના અધિકારી છીએ? એક વાત સમજો, આ જગતમાં એવો કોઈ વ્યક્તિ નથી જે ભાગવતનો અધિકારી ન હોય. આ કથાની અંદર કોઈ પણ વ્યક્તિ આવીને બેસી શકે છે. કોઈ પાત્રતા, કુપાત્રતા, અધિકાર, અનધિકાર, કોઈ વસ્તુની યોગ્યતા જરૂર નથી. તો પછી આ દેવતાઓને સુખદેવજીએ ના શું કામ પાડી કે તમે કથામાં નહીં? એનો ઉત્તર સુતજી આપ્યો છે, એવમ વિનિમયે જાતે. આ એનો ઉત્તર છે ભાગવતમાં. એની વ્યાપારી બુદ્ધિ છે, વેપાર કરવા માટે આવ્યા છે, એટલા માટે ના પાડી દીધી. સુખદેવજી ત્યાં સુધી કહે છે કે મારા શબ્દ જ્યાં સુધી સંભળાય છે એ બાઉન્ડ્રીની બહાર વયા જાવ. તમે વ્યાપાર કર્યો છે ને, અમૃત આપી અને ભગવાનની કથા અમૃત ખરીદવા નીકળ્યા છે. અમૃત કોઈ સામાન્ય વસ્તુ નથી. તમે ભાગવત વાંચ્યું હશે તો તમને ખબર હશે કે આ અમૃતને પ્રાપ્ત કરવા કેટલી મહેનત થઈ છે. આ એક લીલા એવી છે જેમાં ભગવાને 4 અવતાર લીધા, એક જ લીલાની અંદર. સમુદ્ર મંથન, કેટલી મહા મહેનત કરી ત્યારે અમૃત પ્રગટ થયું, અને એ અમૃતને સ્વર્ગના દેવતાઓને આપવામાં આવ્યું. અને એ તમે મહાભારતની અંદર એ પ્રસંગ વાંચો કે જ્યાં ગરુડજી સ્વર્ગમાં અમૃત લેવા માટે ગયા, અને ત્યાં અમૃતની સુરક્ષાનું વર્ણન છે. કેટલી ટાઈટ સિક્યુરિટીમાં એ અમૃતને હાચવવામાં આવે છે સ્વર્ગલોકમાં. કોઈ સામાન્ય વ્યક્તિ જઈ ન હોય કે સાક્ષાત ભગવાનનું વાહન ગરુડ, એણે એ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું ત્યાં, અને દેવતાઓને પરાસ્ત કરી અને અમૃતનો કળશ લઈને ગરુડજી ત્યાંથી આવ્યા પોતાની માતાને મુક્ત કરવા માટે. પરીક્ષિત મહારાજે નથી સમુદ્ર મંથન કર્યું, નથી એણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. તમે વિચાર કરો, એ દેવતાઓ સ્વયં અમૃત લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કીધું કે અમૃત લઈ લ્યો તમે. આટલી આસાનીથી અમૃત પ્રાપ્ત થયું છતાં પરીક્ષિત મહારાજે અમૃતનો સ્વીકાર ન કર્યો, એણે ભગવાનની કથા અમૃતનો સ્વીકાર કર્યો છે. વિચાર કરો, આ કથાની કેટલી મોટી મહિમા છે. 2 જ અમૃત આ જગતમાં પ્રસિદ્ધ છે. એક છે કથા અમૃત, ભગવાનની કથાને અમૃત કહેવામાં આવ્યું છે, અને બીજું છે નામામૃત, ભગવાનના નામને અમૃત કહેવામાં આવ્યું છે.